એટલે બધા ગ્રામજનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બધા બેઠા છે. હું સુરાપુરા ધામ વતી બધાનો રાજીપો વ્યક્ત કરું છું ભાઈ, કારણ કે આ તડકામાં બેહવું એ કોઈ નાની વાત નથી. પણ આયા છો, હું તો એક માણસ જ છું, કોઈ ચમત્કારી નથી. પણ માણસ નિમિત્તે આ પવિત્ર ભૂમિ ભારત જેવી ભૂમિકા ઉપર આપણને અવતાર ભગવાને આપ્યો છે. તો આપણે નશાના માર્ગે જઈને આપણા સ્વાસ્થ્યનું ને આપણા પરિવારનું પતન કરો છો ને, આમાંથી બહાર આવજો ભાઈ. કારણ કે ઘણાય તમને મળી જશે, આ નડે છે ને, આ કરવું પડશે ને, આ વાળવું પડશે ને. મારો એ નિયમ નથી ભલામણા. જે કંઈ નડતું હોય ને, કદાચ નાભીથી તમારા પાપ પુકારી લો, અને 21મા દાડે જો મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવા પાણી બંધ કરી દઉં ભાઈ. પણ એના લાયક હોવા જોઈએ આ પવિત્ર ભૂમિ, જ્યાં આગળ વિચારો કે રામચંદ્ર ભગવાન કે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અહીં જન્મ લઈને જ્યાં અહીંયા તમને મને જન્મ મળ્યો છે ભાઈ. આપણે શું કરીએ છીએ? ક્યારે દેશ માટે વિચાર્યું? આપણે પોતાના પરિવાર માટે બધા વિચારે અમે શું દોડવીને ક્યાં જોવરાવીને સુખી થઈ જવી. પણ આ ભારત ભૂમિ ઉપર જન્મ લીધો છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું જરૂરી છે. પણ આ શરીરમાં દોડતું છેલ્લું લોહીનું ટીપું રહ્યું ને, એ આ દેશ માટે રેડવું પડે તો રેડી દેવું, આ આપણો ધર્મ છે ભાઈ. હું બધાનો આદર કરું છું. જે આજ આપણા સીમાડા તથા આ જે અંદરની સાઈડે તે આપણા સૈનિકો જવાનો એ રાત દાડો દોડે છે, તારે આપણે નિરાતે જીવી 21 ભાઈ. સમજાય છે ને? આપણે બધાને એને રિસ્પેક્ટ કરવી પડે, આપણે એનો આભાર માનવો પડે. એ બધા રાત દાડો આપણી હાટું જાગે છે, તારે આપણે સલામત છીએ ભાઈ. સમજાય છે? એટલે જે કંઈ જેને કદાચ આમાં બધા ના સમજીએ કે તો મારે કંઈ ફી નથી, મારે એવો મોય નથી. પણ જેને ખરેખર જેના બાપ દાદાની પુણ્ય છે અને ક્યાંક એનામાં ધર્મ વસેલો છે, અને જો એક જાગૃતતામાં, તો કદાચ હું અહીં આવ્યો છું અને આ ગામમાંથી 25 જણા યુવાનો કદાચ દારૂ મૂકશે ને તો મારો આયાની ફી મળી જાય. બીજું કંઈ જોતું ન ભાઈ, ક્યાંય મારો 5 પૈસા વ્યવહાર નથી. સમજાય છે ને? અને કદાચ જો અહીં આવ્યો છું ને આટલું કરી જુઓ, જો 5 મહિને અહીં આયાનું મારો ઠાકર પ્રમાણ ના આપે ને તો આ ભાલ પરગડું મારે મૂકીને નીકળી જવાનું. પણ કંઈક કરજો. માણસના વેહે આયા છે, આ ધરતી ઉપર કંઈક કરીને જજો. બાકી પેટ તો કાગડા કૂતરાય ભરે છે, આપણામાં એનામાં શું ફેર? અને ભલામણા જાજા, હું તો આમ શકલ જોઉં ખ્યાલ આવી જાય જાજો ક્ષત્રિય ઠાકોર સમાજ બેઠો હે ભાઈ. હું કોઈ સમાજની ટિપ્પણી નથી કરતો, પણ જે તે વરણ હોય, ગામમાં જાજી હોય ને, તો એની ફરજ બને છે ગામનું હિત એના હાથમાં હોય ભાઈ. સમજાય એ? પછી ભલે એ 2 ઘર હોય 5 ઘર હોય, પણ 5 આંગળીઓ ભેગી હોય ને તારે નિવાળો ભેગો ખવાય. એમ ગામમાં 5 આંગળીઓ ભેગી થાય ને તો આવા સત્કાર્યો થાય ભાઈ. બધાથી નથી થતું. અને હું તો એમ કહું છું કે એકવાર કદાચ નાણું મળી જાય, પણ એને વાપરવાનું ટાણું નથી મળતું. આ લખીને રાખજો. આ મને બોલાયો છે અને સારું બોલું છું એવું નથી કહેતો, પણ મેં પહેલાંય કીધું ને કે આ ગામના ટોડે જોગણી જબરી બેઠી હે ભાઈ. અને આજે આવીને જઉં છું અને 5 મહિને જો એની પાસે કંઈક ટાપુ ના કરાવું, મારું અહીં આવું નખામવું પડે. ઓળખી ગયો હું એને, ઓળખી ગયો છું તારે બોલું છું. બાકી તો ઘણું છે આ ગામમાં. બસ એના સાનિધ્યમાં એના ભક્તિના પ્રભાવથી જીવી લેજો તો આ આંટો અલેખે નહીં જાય ભાઈ. એટલે સમયનો અભાવ છે અને હજુ મારે અહીંથી 350 કિલોમીટર હજુ જવાનું છે. ત્યાંય મારે આજ બધા સાધુ સંતો મોરારી બાપુ બધાને મળવાનું છે. સમય હતો નહીં, પણ એમનો ભાવ હતો એટલે મારે એમાંથી વચ્ચે 1 કલાકે એડજસ્ટ કરીને અહીં આવવું પડ્યું છે ભાઈ. એટલે કદાચ સવારના અઠવાડિયેથી કદાચ રાહ જોતા હોય તો એવું ના વિચારતા કે બાપુ તો જાજુ રોકાણા નહીં, પણ થોડું રોકાવામાં જાજી મજા છે ભાઈ. અને જો કદાચ તમારો ભાવ હોય છે અને તમારો મારો જો પંથ એક છે તો આગળ ક્યાંક ડાયવર્જન ઉપર ભેગા થઈશું, એ પાક્કું છે ભાઈ.
એટલે સમયનો અભાવ છે, અહીંથી જવું પડશે ને જેની અસીમ કૃપા છે, જેના ભાવથી અને જેના માધ્યમથી એક સાધારણ પરિવારનો જીવ આ લાખો લોકોને દારૂ બંધ કરાયો છે ભાઈ. એટલે બે હાથ ઊંચા કરીને એની જય બોલાવવાની છે. પછી જે કંઈ તમારો કાર્યક્રમ હોય એ તમે આગળ એને વધારજો. મારે આગળ જવાનું છે એટલે હું જાજી વાર રોકાઈ નહીં એકું ભાઈ. બોલો સુરાપુરા દાદાની, કુળદેવી માત કી. આ કુળદેવીની જય એટલે બોલાવી કે આ ગામટોડાની ગમે તે માતા હોય, જોગણી હોય, વિહત હોય, મેરડી હોય કે ચામુંડા હોય કે XY Z, કે આ જે બેઠા અને હું મારા દેવ વતી એમ કહું છું કે તારા પાહોળા તને યાદ કરે છે અને આમનેથી કદાચ 1 કરોડ ગુના થઈ ગયા હોય તો આજના દિવસે એમને માફ કરીને હવે પછીથી એમને સતબુદ્ધિ આપીને નવું જીવન જીવે એવી પ્રેરણા કરજે ભાઈ. અને નશાનો તો ખાસ વિરોધી છે ઓ ભાઈ. હા, અને આ કેમ બોલી શકું કે ક્યાંય મેં 50 પૈસા હજુ લીધા નથી ભૂવા પણીના ભાઈ. વટથી જીવું છું હું, ચાંગોદરમાં નોકરી કરું છું ભાઈ, મહેનતનો રોટલો ખાઉં છું. અને મારી તો એ તૈયારી છે કે લોકોને કદાચ હજુ સમય ઓછો પડે તો કદાચ નોકરી મૂકી દેવાની થાય તો એ મૂકી દેવાની છે ભાઈ. બાકી પાછું પગલું ભરવાનું નથી. પણ જ્યાં લગીન થાય છે ત્યાં લગીન કરવું છે, મહેનતનો રોટલો ખાવો છે એટલે. બાકી ઘરે ભગવાન ઠાકરની દયા છે, ખેતી કરીને ગુજરાન થશે. કોઈના 5 રૂપિયા વૈણા વાળીને લેવાની જરૂર નથી. એટલે ફરી વાર બે હાથ ઊંચા કરીને જય બોલાવાની. બોલો કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી, જોગણી માત કી, સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.